શ્રી ગણેશાય નમઃ. સત્સંગ કથામાં સ્વાગત છે આપનું. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરજો. ભાદ્ર મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે પરિવર્તિની એકાદશી, જેને વામન એકાદશી અને જળજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી હરિની કૃપાથી સર્વ સુખ સમૃદ્ધિ અને સુખ આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીનું વ્રત ખૂબ મહત્વપૂર્ણ મનાય છે અને આ દિવસે શ્રી હરિની પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે. શ્રી હરિના 5મા અવતાર વામન દેવની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ તેમને રાજા બલિના અત્યાચારોથી મુક્ત કરવા માટે વામન તરીકે અવતાર લીધો હતો. પરિવર્તિની એકાદશી પર આયુષ્માન, રવિ, ત્રિપુષ્કર અને સૌભાગ્ય યોગ રચાઈ રહ્યા છે. કહેવાય છે કે પરિવર્તિની એકાદશી પર કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. પરિવર્તિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન આદિથી નિવૃત્ત થઈ બાદમાં સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી એકાદશી વ્રતનો સંકલ્પ લો. બાજોઠ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો અને તેમની પૂજા કરો. સૌથી પહેલા ભગવાન વિષ્ણુના પુસ્તકના માધ્યમથી જળ ચડાવો. તે બાદ ભગવાન વિષ્ણુને પીળું ચંદન અને અક્ષત ચડાવો. જે બાદ ફૂલ, માળા અને તુલસી દળ અર્પણ કરો. પરિવર્તન એકાદશીના દિવસે ઉપવાસની સાથે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. આ પૂજા સમયે વ્યક્તિ પરિવર્તન એકાદશી વ્રતની કથા સાંભળે છે. વ્રતની કથા સાંભળીને જ વ્રત પૂર્ણ થાય છે અને તેનું પૂર્ણ પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે. આવું સાંભળીએ પરિવર્તિની એકાદશીની વ્રત કથા. એકવાર યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ પાસેથી પરિવર્તિની એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ. શ્રી કૃષ્ણએ તેમને પરિવર્તિની એકાદશી વિશે કહ્યું. તેમણે કહ્યું કે ત્રેતા યુગમાં દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા. તેની શક્તિથી ઇન્દ્ર અને દેવતાઓ ડરી ગયા. તે ઇન્દ્રલોકના વશમાં હતો. તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ઇન્દ્ર સહિત તમામ દેવોએ ભગવાન વિષ્ણુને રાક્ષસ બલિના ભયમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી અને ત્યારબાદ જ ભગવાન વિષ્ણુએ તેમનો વામન અવતાર લીધો અને રાક્ષસ રાજા બલિ પાસે ગયા. તેમની પાસે દાનમાં 3 પગલાની જમીન માંગી. બલિએ વામનદેવને 3 પગલાની જમીન આપવાનું વચન આપ્યું. વામનદેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું. એક પગલામાં સ્વર્ગ અને બીજા પગલામાં પૃથ્વી માપવામાં આવી અને ત્યારબાદ બલિને પૂછ્યું તેમનું ત્રીજું પગલું ક્યાં રાખવું. પછી તેમણે કહ્યું, હે પ્રભુ, માથા પર ત્રીજું પગલું મૂકો. એમ કહી ભગવાન સમક્ષ માથું નમાવ્યું. જે બાદ ભગવાન વામને ત્રીજું પગલું તેમના માથા પર મૂક્યું. આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવોને બલિના ભય અને આતંકમાંથી મુક્તિ મળી. એકાદશી ધર્મોત્તર પુરાણ પ્રમાણે વિધિ વિધાન સાથે પરિવર્તિની એકાદશીનું વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. જાણે અજાણ્યે થયેલા દરેક પ્રકારના પાપ દૂર થાય છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે કે ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે. આ વ્રત દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, જેઓ પરિવર્તન એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન નિંદ્રા દરમિયાન પડખું ફરે છે. આથી તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ સાથે જ આ દિવસે જળજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો. ત્યારથી ભગવાનની મૂર્તિને નાવમાં પધરાવીને ઉત્સવ કરવાની આ રીતિ ચાલી આવે છે.